ભરૂચ શહેરમાં વરસેલા ભારે વરસાદના પગલે વિવિધ વિસ્તારના માર્ગો ધોવાઈ જતા બિસ્માર બન્યા છે, જેમાં ખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા માર્ગો અતિ બિસ્માર બનતા સ્થાનિકોમાં પાલિકા સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। આ મામલે સ્થાનિક જાગૃત નાગરિકોએ પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને અનેક વખત ટેલિફોનિક અને મૌખિક રજૂઆતો કરી હતી, તેમ છતાંય પાલિકા દ્વારા ખાડા પૂરવા કોઈ પણ પ્રકારની કામગીરી નહીં કરાયા હોવાના આક્ષેપો કર્યા હતા। આ વિસ્તારના લોકો સમગ્ર ભરૂચ પાલિકાની હદ વિસ્તારમાં પડેલા મસમોટા ખાડાઓના કારણે ગુરુવારના રોજ સવારે સ્થાનિક નાગરિકો, આગેવાનો અને સામાજિક કાર્યકરો રેલી સ્વરૂપે નગરપાલિકા કચેરી પર પહોંચી હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। સ્થાનિકોએ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલને ઉગ્ર રજૂઆત કરી તાત્કાલિક માર્ગ સમારકામની માંગ કરી હતી, જેમાં સ્થાનિકોએ પીપુડી વગાડીને ઊંઘતી નગરપાલિકાને જગાડવાનો પ્રયાસો કરાઈ રહ્યા હોવાનું આગેવાન અબ્દુલ કામઠીએ જણાવ્યું હતું। વધુમાં જો પાલિકા વહેલી તકે સમારકામ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। જ્યારે આ બાબતે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે નગરપાલિકા માર્ગના સમારકામની કામગીરી કરી રહી છે, પરંતુ નિરંતર વરસાદના અને હાઈવેના વાહનો શહેરમાં ડાયવર્ટ કરાયા હોવાના કારણે આ કામગીરીમાં વિક્ષેપ પડી રહ્યો છે, પરંતુ આજથી વરસાદે વિરામ લેતા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરાશે। આજ રોજ તારીખ 29/8/2024 અને ગુરુવારના રોજ ભરૂચ શહેરમાં જે મસ્ત મોટા ખાડા પડી ગયેલા છે અને ભરૂચ નગરપાલિકાનું આ વહીવટીતંત્ર બિલકુલ ફેલ થઈ ગયું। તે બાબતે ભરૂચ શહેરના જાગૃત આગેવાનો, વડીલો, નાગરિકો સ્વયંભૂ આજે ભરૂચ નગરપાલિકામાં આવી અને હલ્લાબોલ કરી અને પોતાની જે વ્યથા હતી, જે તકલીફને દૂર કરવા માટે આજે સીઓ સાહેબને મળ્યા કે તમે જો 5 બત્તીની ઢાલ સૈયદવાડા, મદીના હોટલ, મહમ્મદપુરા, એપીએમસી માર્કેટ, સંતોષી વસાહત અને બાયપાસ ચોકડી સુધીના રોડ અત્યંત બિસ્માર હાલતમાં હોય 5-6 ફૂટ જેવા ખાડા પડી ગયેલા છે। આ નગરપાલિકા આ વિસ્તારો પાસેથી 1 ગેજનો ટેક્સ વસૂલે છે અને સુવિધાના નામે મીંડું રખડતા પશુઓ પકડવામાં ભરૂચ નગરપાલિકા ફેલ, કચરો ઉઠાવવામાં ફેલ અને રોડ સામા જે મૂળભૂત સુવિધા છે, રસ્તાઓ કમ્પ્લીટ કરવાની, એમનાથી ખાડા નથી ભરી શકતા। ગઈકાલે ગોંડલના વ્યક્તિ પોતાનું ફેમિલીને આવતો હતો, ગાંધી બજાર પાસે ધોબીવાર પાસે એની ગાડી કેનલમાં ઉતરી ગઈ। જો આમાં કોઈનું મૃત્યુ છે આકસ્મિક તો અમનું પર માનવ વધનો ગુનો દાખલ થયો। આવી ઘટના જ્યાં ઘીકોડિયા અમે બની અને એક જવાન જો કોઈનો દીકરો નોકરી માટે આવતો એનો ગુજરી ગયો, એના ફેમિલીના લોકો 10 લાખ રૂપિયા આપી નોકરી આપીને ચૂપ કરી દીધા, એના બાળકો યતીમ થયા, એની પત્ની વિધવા થઈ ગઈ। તો શું ભરૂચ નગરપાલિકા પાસે આટલી કોઈ એવી વ્યવસ્થા નથી કે શહેરની પ્રજાને સમસ્યાનું નિવારણ લાવે? સ્વયંભૂ આજે લોકોએ તકલીફનો સામનો કરીને ના છૂટકે આજે ભરૂચ નગરપાલિકા આવી હલ્લાબોલ કર્યો। સીઓ સાહેબે અમને કમિટમેન્ટ આપ્યું કે આજે રાતથી ઢાલથી લઈને જંબુસા બાયપાસ ચોકડીના તમામ વિસ્તારનું કામની શરૂઆત કરીશું। સાહેબે કમિટમેન્ટ આપ્યું કે જ્યાં જરૂર પડશે ત્યાં બ્લોક મારીશું, બાકીના ખાડા અમે એવું કહીએ કે ખાડા તો ભરો, અને જો ભરૂચ નગરપાલિકા પાસે ખાડા ભરવાની હેસિયત ના હોય તો ભરૂચની પ્રજા બહુ સખી છે, અમને કહો અમે આ ખાડા ભરીશું। અને આપના માધ્યમથી ભરૂચના જાગૃત એમએલએ રમેશભાઈ મિસ્ત્રીને પણ કહેવા માંગે કે રમેશભાઈ, આ તમારી પણ નૈતિક જવાબદારી છે, તમારો પણ આ વિસ્તાર છે, એસપી સાહેબની કચેરી આ વિસ્તારમાં આવેલી છે, એસપી સાહેબનો બંગલો, કલેક્ટર સાહેબનો નિવાસ સ્થાન અહીંયા આવેલું છે, ડિસ્ટ્રિક્ટ જજનું નિવાસ સ્થાન આવેલું છે, પણ તમે 3 કિલોમીટર નગરપાલિકા રસ્તો બનાવવા નિષ્ફળ ગયેલી છે। એટલે આ તમારી નગરપાલિકાની તાનાશાહી કહેવાય કે તમે પ્રજાની સમસ્યાનું નિવારણ એટલે આવતા। જો સાહેબે અમને અત્યારે કમિટમેન્ટ આપ્યું, હવે પછી આ કામની શરૂઆત નહીં કરવામાં આવે તો અમારી પાસે જે ગાંધીજીએ રસ્તો બતાવેલો છે, ગાંધી ચિંતામાં આંદોલન થશે અને સંપૂર્ણ જવાબદારી આ ભરૂચ નગરપાલિકાના બેઠેલા અધિકારીઓની પદાધિકારીઓ હશે। આ સર જો અમને દર વખતની જેમ ભરૂચની પ્રજાની પડખે આવતી ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાનો તમામનો આભાર, અને જે લોકો સ્વયં અહીંયા આવી અને ભરૂચ શહેરની સમસ્યાનું નિવારણ માટે તમામનો હું અબ્દુલ કામઠી દિલથી આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત। ચાલુ વર્ષે ચોમાસાના કારણે મોહમ્મદપુરા ઢાલવાળો જે રસ્તો ખરાબ થયેલ છે એ બાબતે આજ રોજ જે પ્રતિનિધિ મંડળાએ રજૂઆત કરેલ છે, સૌથી પહેલાં તો મીડિયાના માધ્યમથી હું આપને એ કહેવા માગું છું કે નગરપાલિકા એ રસ્તા બાબતે કંઈ કામ નથી કરતી અથવા ચિંતિત નથી એવું નથી। અમે રોજે રોજ એક દિવસ છોડી એક દિવસ એ રસ્તાને લેવલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, વેટ મિક્સ બી નાખીએ છીએ। આપ લોકો જાણો છો એ પ્રમાણે હાઈવેનો જે બધો ટ્રાફિક અહીં ડાયવર્ટ થયો છે
એના કારણે નગરપાલિકાએ રસ્તો બંધ કરીને કામ નથી કરી શકી રહી. સાથે સાથે સતત વરસાદ છે. વરસાદના કારણે પણ નગરપાલિકા લેવલ અને વેટ મિક્સ નાખે છે. બીજા ત્રીજા દિવસે પાછા ઊંચા નીચા થઈ જાય છે. નગરપાલિકા સતત પ્રયત્ન કરી રહી છે કે એ રોડ લોકો માટે સારો થાય. છેલ્લે નગરપાલિકામાં 4-5 દિવસ પહેલાં બધા સભ્યો પક્ષ વિપક્ષ અને બેસીને નક્કી કર્યું છે કે એ રોડ ઉપર બ્લોક જેટલા ભાગમાં ખરાબ છે એ મોટા ભાગે બ્લોક નાખી અને એ રોડ સરસ બનાવી દેવાનો છે. એના માટે અમારું આયોજન બી થઈ ગયું છે. બ્લોકનો ઓર્ડર પણ અપાઈ ગયો છે અને આજે વરસાદનો ઉગાડ નીકળેલ છે એટલે અમે એ કામ પણ કરવાના છીએ. નગરપાલિકાનું ઓલરેડી પ્લાનિંગ છે અને એ કામ કરવાની જ છે. નગરપાલિકા લોકોની જે પરેશાની છે એને સમજી અને નગરપાલિકાએ ત્વરિત નિર્ણય કરેલ છે અને એને વ્યવસ્થિત સારી રીતે બનાવે.